સત સતનામનો રણુકાર સત એની વ્યાખ્યાઓ જ નથી. સત અનુભવાય છે, આચરણમાં એને અનુભવીએ તો એ સત એને પ્રમાણિત કરીને આપણને યોગ્ય દિશા તરફ લઈ જાય. સત ખાલી ગુરુ જ હતો, સત તો પછી લગાડવું પડ્યું. ખાલી ગુરુ જ હતો. ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. અંધારામાંથી અંજવાળા તરફ આકર્ષી અને લઈ જાય. પૃથ્વીના ગોળાના વિષુવ્રતના વચ્ચોવચના અર્ધભાગમાં વિષુવતથી નીચે ભૌતિકતા છે અને એનાથી ઉપર ગુરુત્વ આકર્ષણ છે. શ્વાસે વિશ્વાસની ગતિ પકડીએ તો એ ગુરુત્વ આકર્ષણ, એ ગુરુ આપણને નીચે ઉતરવા દેતા નથી. એવું એનામાં કોઈ અદ્ભુત મેગ્નેટ છે કે નાના નાના લોખંડના ટુકડાને એ ખેંચી લે છે. એવું અદ્ભુત ગુરુત્વ આકર્ષણ છે. જિજ્ઞાસુ, ઉત્કંઠાવાળા, તાલાવેલી વાળા, ભીતરની પડેલી અંતર આત્મીય ઝંખના વાળા, એ બધાને ગુરુત્વ આકર્ષણ નામનું મેગ્નેટ છે, એ ઉપરની દિશા તરફ ખેંચી લે છે, પછી નીચે ઉતરવા દેતું. અને એ પૃથ્વીના અર્ધ ગોળાર્ધ પછી નીચેની જે ગતિ છે, આ શ્વાસ વિશ્વાસનું ઘર હતું ગુરુત્વાકર્ષણનું. પૃથ્વી તરફનું આકર્ષણ છે એ બધું ભોગોનું છે. મને જોવા દે, મને સાંભળવા દે, મને ચાખી લેવા દે, મને આ બધા ભોગોમાંથી આપણને ઊંચે જવા દેતું નથી. એ આકર્ષણ બધું ભૌતિકતાનું છે. એટલે સદગુરુ કોણ? ગુરુ સત. અને સત ક્યાં સમાયું છે? સત સત સર્વ કા આત્મા, સત સર્વ કા सत ही आधार, सत ही मूल, सत्यम परम धीमहि सत्यवद. આ બધી અત્યાર સુધી આ ભજનો સાથે આપણે સંગત કરતા હતા ને, એટલે એ બધો માથામાં આ બોલ સાંભળી સાંભળી અને વાયુ થઈ ગયો છે અંદર માથામાં. બધાયના જુદા જુદા બોલ છે, પણ પોતાના નહોતા. બધાય બોલ છે એ મોટા પુરુષોના અનુભવ દ્રષ્ટા, જેણે પોતાનો વિરહ વ્યક્ત કર્યો છે, વાચા વ્યક્ત કરી છે, ભૂલેલાઓને દિશા બતાવવા માટે પુરુષાર્થ કર્યો છે, એના એ બધાય બોલ હતા. પણ જે બોલ મને ને તમને સમજમાં અંજવાળું ન કરે, જ્ઞાનમાં એનું રૂપાંતર ન થાય, અંધારું દૂર ન કરે, તો એ બોલ બીજાને શું કરે? કહો. જે બોલ હું જોર જોરથી હમણાં બોલીશ, એ બોલ મારી અજ્ઞાનતા દૂર ન કરે, મારું અંધારું દૂર ન કરે, એ બોલનું મને કંઈ અંજવાળું ન થાય,
તો એ બોલને હું ઘૂંટી ઘૂંટી અને કેટલી વખત તમને કહું, પણ છતાંય સાંભળો ત્યાં સુધી તમને સંગીતની મજા આવે. આ બધા હલે ચલે છે એ સંગીત ઉપર છે. બોલનું તોલ એ તો કોઈ મરમી પુરુષ કરે, કોઈ ગુરુમુખી પુરુષો કરે. માયામુખીથી બોલનો તોલ ન થાય નહીં, મનમુખીથી પણ બોલનો તોલ ન થાય. ઐશ્વર્ય, વ્યાપકતા, વિશાળતા, જેની નસે નસમાં, રગે રગમાં, રોમે રોમમાં બીજાના પ્રત્યે કુભાવ મટી ગયો, બીજાના પ્રત્યે દ્વેષ મટી ગયો, બીજાના પ્રત્યે કોઈ દ્વંદ મટી ગયો છે, એ ગુરુતાવાળા બોલનો તોલ કરવાને યોગ્ય છે. એ યોગ્ય, એ લાયક છે. ગુરુતાવાળો બોલ એને અસર કરી જાય છે. અરે સામાન્ય વૈખરી વાણી કોઈ તમને ગાળ બોલે અવળી મોટી સભામાં, અને એ ગાળ બોલ્યા પછી તો એ 1-2 સેકન્ડનો બોલ હોય. ગાળ બોલવાના કાંઈ લાંબા લેક્ચર ન હોય, એકદમ ટૂંકો કજિયો હોય. ગાળ એ ગંદુ બોલ્યો નથી ને કાંઈ, ઓને સાંભળ્યા પછી અસર થઈ નથી. અને અસર પણ કેવી થાય કે એનો તરત જવાબ દેવો જ પડે. ગમે એટલી સહન શક્તિને પકડી રાખે પણ તો એનો જવાબ દેવો પડે ને. કદાચ જવાબ ન દઈ શકે તો સભા ત્યાગ કરી દેવો. તો કે તો હવે બહાર નીકળ, હું જોઈ લઉં, એવું કરીને સભા ત્યાગ કરવો પડે. પણ એ ગાળ બોલેલી વ્યક્તિ કદાચ 10 વર્ષ પછી તમને અમરેલીના બસ સ્ટેન્ડમાં ભેળો થાય, ભાવનગરના બસ સ્ટેન્ડમાં ભેળો થાય, અથવા તો મુંબઈના બોરીવલી સ્ટેશનમાં 10 વર્ષ પછી ચહેરો મળે, તો ઓલી ગાળ તાજી ને તાજી રહે. એમ મારું કહેવાનું. આ ગાળ આટલી બધી, આ બોલ છે તો ખાલી 52 છે. 52 છે, 52 બોલ. એક ક નામનો બોલ છે, એમાં કેટલાયના નામ હશે, અહીંયા બેઠા એમાં કેટલાયના નામ. ક નામનો બોલ. ક કોઈથી કડાય નહીં એવો અકળ, અકળ. ખ અખર, કોઈથી ખરે નહીં એવો, કોઈ દી ખરે નહીં એવો. ક અકળ, ખ અખર. ગ અગમ, કોઈની બુદ્ધિમાં ન આવે એવો. ઘ અઘાટ. ચ અચલ. છ અછેદ, કોઈથી છેદાય નહીં એવો. જ અજીત, કોઈથી જીતાય નહીં એવો. ઝ અઝર, કોઈ દી જરે નહીં એવો. ટ અટલ, કોઈથી ટળે નહીં એવો. ઠ અઠામ, એમાં પછી બીજું કાંઈ સંભવે નહીં. ડ અડોલ, એને કોઈ ડોલાવી શકે નહીં. ઢ અઢળક, અઢળક, અઢળક ભર્યો છે. હણ અણનમ, એને કોઈ નમાવી ન શકે. ત એનું તળિયું મળે નહીં. થ અથાગ, કેટલું છે તો કે અથાગ છે, અથાગ છે, અથાગ, અથાગ. દ અદ્ભુત, અને આ 5 ભૂતો જેને પામી ન શકે એવું અદ્ભુત, અદ્ભુત. કોઈને ખબર નહોતી કે વધ્યો ન ભાઈ, કોઈને ખબર નહોતી. હજી આ ગામડાવાળાઓને તો બિચારાઓને હજી ખબર નથી. આપણે નામ લઈએ તો એ ગોટો થઈ જાય. અદ્ભુત, ભૂતો ન પામી શકે. કોણ? મિસ્ટર લાદેન. ભૂતો ન પામી શકે. ભૂતની ને અકલ, આ 5 ભૂત હોશિયારી કરે, પણ એને એ ખબર ન પડે કે આ કોણ છે, કેવો છે, શું કરે છે, કોની શક્તિથી અને કોના અંદાજથી આટલી હદ ઉપર ઊભો છે. જદા અદ્ભુતની ગતિમાં જેને ભૂત પામી શકતો નથી. અદ્ભુત. પછી તો એ 52 ઘરના અક્ષર છે, પણ આ 52 વીર છે. જેમ 52 વીર છે એમ 64 જોગણીઓ છે. હા,
કૃષ્ણ ભગવાને કાળી નાગને નાથ્યું ને એ પેલા કૃષ્ણ ભગવાન 64 વિદ્યા શીખવા માટે સાંદીપની ઋષિ પાસે ગયા હતા ભૈલા। 64 દિવસમાં 64 વિદ્યા શીખીને પછી 64 જોગણીઓને ભેડી રાખીને એ કાળી નાગને એમ હતું। છતાંય આજનું આપણું જાગરણ છે એક બીજના નામનું જાગરણ છે। ઘણા ફાફા મારતા હતા આકાશમાં કે બીજ દેખાય છે, દેખાય છે, દેખાય છે, દેખાય છે, અને કદાચ દેખાઈ જાય દોરા જેવું આવરણ, તો એ દેખાઈ જાય તો તમને શું થાય? શું થાય તમને કયો? અરે આકાશમાં ન દેખાય તો શંકર ભગવાનના માથામાં તો જુઓ ન્યાય દેખાય છે। આકાશમાં નજર એટલે બધે દૂર પુગાડો છો તો સંગ કરો। જેના મસ્તકમાં બીજ એનું તેજ કરીને તપે છે એનો સંગ તો કરો। એ કોણ છે? સંગ તો કર તારી વૃત્તિથી પર કોણ છે? ભજનો છે, ભાવ, ભજનો એટલે ભાવ છે। એમાં આર્તનાદ આવે, આર્તનાદ આવે। આપણે બધા ગ્રામીણ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ, ગામડાના સંસ્કારો લઈને આવ્યા છીએ, એટલે આપણને ખબર છે। શું ખબર છે? કે કોઈ પણ વખતે મુસીબત આવે અને આપણી પરાધીન અવસ્થા હોય, એટલે આપણે બાળક હોઈએ 6 મહિનાના 4 મહિનાના એવી રીતના બાળક હોઈને સંડાસ પેશાબ જવું હોય, પણ આપણી બુદ્ધિ કામ કરી ન શકે, આપણું શરીર ઘોડિયામાંથી નીચે ઉતરીને બેલેન્સ ન પકડી શકે, સંડાસ બાથરૂમ કઈ બાજુ છે એ આપણને કંઈ ગાઈડન્સ ન હોય, આવી બધી કફોડી પરિસ્થિતિમાં એક જ ઉપાય આપણી પાસે હોય, અને એ ઉપાય એ કે કોઈ પણ પ્રકારે નાભીમાંથી ચીસ પાડીએ। આપણી ડ્યુટી સાથે જેની ડ્યુટી જોડાયેલી હતી, આપણી ડ્યુટી આપણી નાભી સાથે જે નાભી જોડાયેલી હતી, એ નાભીનો પોકાર કરીએ એટલે નાભી નાભ સુધી પોકાર પહોંચાડે છે। એટલે આપણે જોરથી માં એટલું ન આવડે તોય વાંધો નહીં, પણ રોવા માંડીએ ને, અકારમાં રોઈએ, ઉકારમાં રોઈએ કે મકારમાં રોઈએ, કરીને રોઈએ તોય ચાલે, માં સુધી પહોંચી જવાય। કરી રોઈએ તોય માં સુધી પહોંચી જવાય। માં કરીને રોઈએ તોય એની સુધી પહોંચી જવાય। કોનાથી? શરીરથી નહીં, આપણી વેદનાથી ત્યાં સુધી પહોંચી શકાય। આપણી વેદના અત્યારે નકામી થઈ ગઈ છે, ઢંગ વગરની થઈ ગઈ છે, દડા વગરની થઈ ગઈ છે, કોઈ નક્કી ચોક્કસ નિર્ણય વગરની આપણી વેદના છે। શું જોઈએ છે તો ખબર નથી, તો પછી ક્યાં દોડ્યો જાય તો એ ખબર નથી। અલા ભલા આદમી આમાં કોઈ ટેન્શન આવશે કે નહીં તો કે એ ખબર નથી। અરે પણ આ બધું ભેળું કરીને તાળું મારીને પછી ચાવી કોને આપીશ તો કે એ ખબર નથી। આપણી વેદના આવા પ્રકારની છે। હકીકત કહું છું, તમારો ટાઈમ પસાર કરવા માટે એવી વાતો નથી કરતો। ભજનો ખૂબ ગવાણા છે ને, એટલે એ ભજનોને ખાંડી કૂટી પીસી એમાંથી થોડોક નીકળે તો અર્ક શું છે એ કહેવા પ્રયાસ કરું છું, મહેનત કરું છું। મેં તો સાંભળ્યું, શું સાંભળ્યું? એવું કીધું કે બીજની અંદર એક અંકુર છે, અને અંકુરમાં ઓજસ નામનું એક તેજ છે, અંજવાળું છે। સકલ સૃષ્ટિ, પ્રાણી માત્ર આ બીજની અંદર સમાયા છે, અને બીજની અંદર તો પાછી આપણી આયુષ 60, 70, 80, 90, 100 વર્ષની આયુષ હોય તો બીજની અંદર સમાઈ ગઈ। આપણું રૂપ, આપણા વિચારમાં હોશિયારી, બુદ્ધિ, ચતુરાઈ, કુશળતા, કુનેહ, ડાપણ બધું એમાં સમાઈ ગયું। સંસ્કાર આપણી પેઢીઓના એ પણ એમાં સમાઈ ગયા। તો રામદેવજી 12 બીજના ધણી છે। આ કુતૂહલ કેવું છે? બીજની 12
અને 12 બીજના ધણી આજ અષાઢી બીજ છે. આ બીજનું મહાત્મ વરસવું છે અને વરસવું એવી રીતનું છે. હા, વરસવું એવી રીતનું છે. કોના તરફથી વરસવાનું છે? વરસવાનું કોના તરફથી છે? હમણાં વરસવા માંડો તમે, હમણાં જ આ સેકન્ડે તમને અઘટિત સમાચાર મળે અને એમાં તમારો જુવાન જોધ લાગતો વળગતો લોહીનો સંબંધી અને એ ખબર પડે અને પછી અંદરથી વિરહ નામનો અંગારો મંડે તમને સળગાવવા અને મંડે દળ 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 આંખોમાંથી આંસુ. પછી એને રૂપિયા આપો તોય રોકાય નહીં, એને સોનું આપો તોય રોકાય નહીં, એને ધમકી આપો તોય રોકાય નહીં, એને કોઈ પણ પ્રયાસે પછી તમે રોકી ન શકો. જ્ઞાન દ્વારા એ ન રોકાય, જે તે ઘડીએ તો રોકાય. આ વરસવું છે, પણ એ વરસવું તો તમારી આસક્તિઓનું છે. એ તમારો લાગતો વળગતો કોઈ હતો તો તમને એટલું રડવાનું શરૂ થઈ ગયું. પછી તમને ખબર પડે કે ઈ જ નામનો તમારો સગો ભત્રીજો થતો તો એ નહીં, પણ ઈ જ નામનો એને પાડોશમાં એને ભેરો ફરતો તો એ, એટલે તમારું રોવું તરત સુકાઈ જાય. કેવું કે એને મારે શું છે? આ તો મારો, એને કંઈ થયું હોય મને આ રડવાનું, અષાઢી બીજનું વરસવાનું કોના તરફથી છે? વરસવું વરસવું સૂર્ય નામની એક અથાગ શક્તિ પૂર્ણ કળા છે. સૂર્યની કળા એ સૂર્યપુર નગરમાં આપણે રહીએ છીએ. કોણ? આપણા શરીર, આપણી જ્ઞાતિ, આપણા લાગતા વળગતા સગા સંબંધીઓને વ્યવહારો, આપણો પુરુષાર્થ, આપણી વ્યવસ્થા ને આપણી પ્રતિષ્ઠા આ શરીરમાં સાચવી અને સૂર્યપુર નામના ગામમાં આપણે રહીએ છીએ. જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા નામ આપી, જુદી જુદી સોસાયટી, રો હાઉસ કોમ્પ્લેક્સ જે હોય તે, ઝૂંપડપટ્ટી ગમે તે હોય, પણ એ સરનામું તો એટલા માટે આપ્યું છે કે કોઈ આપણને મળવા આવે, આપણું કોઈ આવે તો એ દુઃખી ન થાય. આ સરનામે આવે એટલે તરત જ આપણને મળી જાય. સૂર્યપુરમાં આપણે રહીએ છીએ અને સૂર્યનારાયણ ભગવાન સાક્ષી બનીને આપણી અંદર રહે છે. આપણે એના ગામમાં રહીએ છીએ અને એ આપણી અંદર આત્મા 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 સંપૂર્ણ કળા, અનાદિ પદની, આદિ પદની, પરબ્રહ્મ પદની, તત્પુરુષના પદની, અવિગતના પદની, અકળ, અજર, અમર આ પદની 52 થી 12 છતાંય 52 સાથે જોડાયેલી, લુપ્ત છતાં અલિપ્ત, અલિપ્ત અલિપ્ત એવી અદ્ભુત કળા, એનું તેજસ અને ઓજસ આપણા શરીરમાં સૂર્ય રૂપે, સાક્ષી રૂપે, તટસ્થ રૂપે, કુટસ્થ રૂપે બિલકુલ સત્ય 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 એ ના પાડે. ઘણી વખત આપણને ના પાડે, એ કામ ન કરે તો સારું, એ બાજુ ન જાય તો સારું, એવું ન બોલ તો સારું, એવું ન જોવે તો સારું, દ્રષ્ટિના ભોગ ભોગવ નહીં તો સારું, દ્રષ્ટિ આસક્ત કરી કોઈના રૂપનો શિકાર કરે નહીં તો સારું, દુર્ગંધ વાળું મુખમાંથી ન બોલે તો સારું, પર નિંદા કોકની ઈર્ષા દ્વેષ ભાવ કરી અને ઉવાચ ન કરતો ઘણું સારું. એ તટસ્થ કુટસ્થ આત્મા આપણી અંદર સૂર્ય રૂપે બેઠેલા છે. એ આપણને કહે છે એમ ન કરતો સારું, એમ ન કરતો સારું. પરંતુ આપણે એને કંઈ દાદ આપતા નહીં. શું કામ નથી આપતા? આપણે ઇન્દ્રિયોનો સાથ લઈને બહુમતીથી એની હારે સંઘર્ષ કરી લીધો. બહુમતી આપણી બધી ઇન્દ્રિયોનો સાથ લઈ એની સામે સંઘર્ષ કર્યો કે બહુમતીથી અમે બહુમતીથી
અમે બધા ભેળા થઈને પ્રહાર કરીશું, તમારા એકનું કંઈ હાલવા નહીં દઈએ. આ તટસ્થ છે, કુટસ્થ છે. એટલે સૂર્ય એ આત્મા, હું કદાચ ગમે તેવું કર્મ આચરું તો એ મને કહે છે કે ન કરે તો સારું, છતાંય હું એક કદમ આગળ હાલીને એક કર્મ કરું તો એ મને એમ નથી કહેતો કે આનાથી તને આ થશે, આનાથી તને આ થશે. બસ તને સાવધાન કરવા માટે એણે કીધું કે આમ ન કરે તો સારું. શું કામ? કે તારા લોહીની સરવાણીઓમાં જે જમ્સ છે એ એવા પ્રકારના પ્રમાણિક અને સૈદ્ધાંતિક સંસ્કારવાળા છે. આવું કરીશ તો એ જમ્સમાં ઘટાડો આવશે અને તારી પેઢીઓને લાંછન લાગશે. પેઢીઓનું જે એક ધારું પ્રમાણિકતાનું બળ છે, ઉત્તરોત્તર 7 પેઢીઓ સુધી એ બળ તમને મને મારા પૂર્વજોને અને મારા વંશજોને બેયને ઉપયોગમાં આવે એવું પેઢીઓનું બળ પડ્યું છે. પણ આત્માના કહેવા છતાંય વિરોધમાં પગલું ભર્યું એટલે તરત જ એ બળ જે છે એમાં ઘટાડો થતો. એમ ન કરે, એમ ન કરે, ઘટાડો કરે. આમ તમે સાંભળો છો ને, તમે સાંભળો તો છો ને બધા? આમ ગમે છે ને? હે, ગમે એવું જ છે. શું કામ? એ કંઈ મારું નથી, આપણું છે. હા, આપણે બધા કોમ્યુનિટીમાં ભલે વેચાઈ ગયા જુદા જુદા વિભાગમાં, પણ પવન લેવાનું સબસ્ટેશન તો એક જ છે ને. હે, કોઈ એમ કહે કે અમે પવન આ ગામનો, અમારા ગામનો પવન ન ખોજે. કોઈ એમ કહી શકે કે અમે વાણિયા લોકો શ્વાસ લઈએ છીએ તો એકદમ 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 ક્લિયરન્સ છે, એકદમ અહિંસાવાળા છે, કોમળ છે, ફૂલ જેવા છે, સુગંધવાળા છે. કોઈ એમ કહી? બધાનું સબસ્ટેશન, શ્વાસનું ઘર, વિશ્વાસનું ઘર તો બધાનું એક જ છે. એટલે આ જે કંઈ કહું છું એ તમારા વતી કહું છું, અથવા તો હું મારા અહંકારને બાદ કરી અને મને સમજવા પ્રયાસ કરું છું. શું સમજવાનું મને હજી બાકી છે? શું બાકી છે? કેવી સરળ અને મજાની આપણે એક ભૂમિકા ઉપર દ્રષ્ટિ કરતા હતા. એક ભૂમિકા ઉપર ત્યાં બધા આપણે એક થઈ જતા હતા. આવો આવો, જો આનો ખરેખરો આનંદ લેવો હોય, આ બીજી નામની શક્તિ, આ રજિયા નામની શક્તિ, આ સ્ત્રીના પુરુષ, ગંગા સતીએ કીધું કે આના ભેદ નથી, છતાં એની યુક્તિ શું છે એની યુક્તિ તમને બતાવું. સ્ત્રી ને પુરુષ તો તમારી અંદર સ્વતંત્ર રીતે છે. તમારું એક બાજુનું પડખું છે ને, એક બાજુનું હૃદય, એમાં અહંકાર નામનો પુરુષ રહે છે. તમારું એક બાજુનું હૃદય છે ત્યાં ઈચ્છા નામની સ્ત્રી રહે છે. આ પતિ ને પત્ની બે આ શરીરમાં ભેળા રહે છે. પતિ ને પત્ની તમે આ સ્થૂળ શરીરના બન્યા એ પહેલા આ અહંકાર નામનો પુરુષ અને ઈચ્છા નામની શક્તિ, ઈચ્છા જેટલી પૂર્ણ થાય ત્યાં સુધી તો અહંકારને છેડતી નથી, પણ કોઈ ઈચ્છા પૂરી ન થાય ને તમારે કહેવું પડે કે ભગવાનની ઈચ્છા શું કરીએ ભગવાનની. ત્યાં પછી અહંકાર છંછેડાઈ જાય છે. એ સીધો અહંકાર પરમાત્મા, ભગવાન, ઈશ્વર એની સામે સંઘર્ષ કરે છે કે મારું ધાર્યું ન થવા દીધું અને તે તારું ધાર્યું કર્યું. અરે, મારી ઈચ્છાને બર ન થવા દીધી અને તારી ઈચ્છાએ વજન મૂકી દીધો, મને ક્યાંયનો ન રહેવા દીધો. આ ઈચ્છા, ઈચ્છા, અંદર ઈચ્છાઓ તો ચાલુ જ છે, ચાલુ. રજોગુણવાળી, તમોગુણવાળી, સત્વગુણવાળી, એક શ્વાસમાં 3 ઈચ્છાઓ અંદર પ્રવેશે, 3 સ્ફુરણ આવે. રજોગુણવાળું આવે, તમોગુણવાળું એક શ્વાસમાં અંદર આવી જાય. અને અંદર તમે જો તમોગુણથી બેઠા હોય તો આ 3 સ્ફુરણમાંથી એક સ્ફુરણ અંદર રોકાઈ જાય. એવી સરસ મજાની આ બીજિયા નામની શક્તિ છે. એ વર્ષે છે, સૂર્ય શક્તિથી વર્ષે છે. સૂર્ય શક્તિ, સૂર્યની ઉર્જાઓ
એનું આકર્ષણ, એની સ્થિરતા સૂર્ય એને લઈને સમુદ્ર ઉપર અગ્નિ છોડ્યો, ઉર્જાઓ એટલી હદની અગન મોકલી કે સમુદ્રને તળિયે સંસારના ભોગવાઈ ગયેલા એવા બીજકો ગટરોમાંથી, નદીઓમાંથી, કોઈ પણ દિશાઓમાંથી એ બધા સમુદ્ર ભેળા થઈ ગયા હતા, સમુદ્રને તળિયે પડ્યા હતા ભોગવાયેલા સંસારના બીજકો. સૂર્યે એવડી મોટી ગરમી કરી, એવડું મોટું આકર્ષણ કર્યું કે જેમ ચાનું પાણી તપેલીમાં ઉકળે અને ધીમે ધીમે કરતાં એ ઉકળાટ વરાળ થઈને બહાર નીકળવા જાય, એવી રીતે સૂર્યે એવી ગરમી કરી એટલે ભોગવાઈ ગયેલા, કોહવાઈ ગયેલા, અન્યથા 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 એ બધા બીજકો તળિયે પડ્યા હતા અને સમુદ્રને અગનની જ્વાળા લાગી, તળિયે પડેલા બધા બીજકો ઉપર આવવા માંડ્યા, ઉપર આવવા. ચાંદ તપેલીમાંથી જેમ બહાર નીકળવા જાય એમ બધા તળિયે પડેલા જીવતા બીજકો, ભોગવાઈ ગયેલા બીજકો કોહવાઈ ગયેલા, એ બધા ઉપર આવ્યા. ઉપર આવ્યા એટલે સૂર્યની ગરમીથી પવનને આકર્ષણ કર્યું. ઉપર આવેલા બધા બીજકોને ભેળા કર્યા. આકર્ષણ સૂર્યનું હતું ઉપર લાવવાનું, પવનને આકર્ષણ કર્યું કે એ બધા બીજકોનો જથ્થો લઈ અને આકાશમાં અધર લીધો. અષાઢી બીજની વાત કરું યાર. આકાશમાં એ જથ્થો અધર લીધો પવને. પવનના ઘર છે 49 વાયુ, એમાં 10 વાયુ આપણા શરીરમાં સ્થિર છે અને 39 વાયુ ફરે જ રાખે. તમે જો અટાણે બેઠા છે તે તમને એમ થાય કે હવે આ તો કોઈ વાતે ખોટવાનું નથી. બાપુ તો આંખું વીજળી બેઠો, હવે તો 2 વાગે બંધ થાય કે ખબર નહીં કેટલા વાગે. અહીંયા બેઠા તો એ 49 ખાના છે, અરે 39 ખાના છે તમારા, એમાં આવું આવે જ રાખે, આવે જ રાખે. અહીંયા બેઠા તો એમ થાય ગાડી તો મૂકી છે પણ અરે આ તમારો દોષ નથી, આમાં એવું કંઈ આવતું નથી. તમે અલગ પડ્યા છો ને એટલે તમને એવું લાગ્યા કરે છે. તમે તટસ્થની હારે જોડાણા નથી ને. તમે તમારા અહમને લઈને, તમારા અહંકારને લઈને જ્ઞાતિના વાડામાં અરે જન્મા ભેરા તરત જ સિક્કો મારી દીધો. એટલે ભાઈ મને શાંતિથી વિચાર તો કરવા દે, મારે એ જ્ઞાતિ નથી જોતી, હું મને એ જ્ઞાતિમાં પણ બોલા કે અહીંયા અમારે ઘરે જન્મ્યો એટલે તું અમારી જ્ઞાતિનો છો, અમારી અટકનો છો, એ અમારો લાગતો વળગતો થઈ ગયો. લ્યો પછી બધા ભેળા થઈને લાગતા વળગતા સંબંધોમાં પેક કરી દીધા, જોડી દીધા. કેમ? એમ જ કરું છું, બીજું શું. જાઓ આના ઓર જાના, ये तो संसार की मुसाफरी है. તમે અહીંયા ક્યાં આવ્યા છો? અહીંયા તમને કોઈક લાવ્યું છે એ તમને ખબર હોય તો કયો, હું તમારો ગુલામ થઈ જાઉં. અહીંયા તમે આવ્યા જ નથી, અહીંયા આવવા જવું હતું નહીં કાંઈ, તો એ તમે અહીં આવી ગયા છો. કોણ તમને લાવ્યું છે? આ વાયુમંડળમાં, આ આકાશ મંડળમાં, આ જે પવનની ગતિ છે એની અંદર કંઈક એવા જંતુઓ ઘૂમતા ઘૂમતા તમારા એ જંતુને ટચ કરી ગયા એટલે બીજા વિચારોને પાંગડા કરી દીધા. પછી એની અંદરથી એક એવો પ્રભાવિત વિચાર ઊભો કર્યો, હે જઈશું આજ રામ મઢી જઈશું, એટલે બીજ છે રામ મઢી છે. એટલે તમે આ બાજુ આવ્યા છો. વળી કોઈ રસ્તામાં બીજે ક્યાંક બીજનો થાંભલો અને બીજનો માંડવો અને બીજની ધજા, તો વળી તમે થોડાક ત્યાં ગયા છે. વળી આ રોડને ઓલે કાંઠે આ બાજુ ક્યાંય જ્યાં જ્યાં જેને લાગતા વળગતા વાઇબ્રેશનનો ટચ કરે એ લોકો એ તરફ જાય છે. કહેવાનો મારો આશય, પવને એ જબરજસ્ત
બીજકોનો જથ્થો ભેળો કર્યો, એનું નામ પડ્યું વાદળી. એ વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. વરસી નહીં વાદળી તો ખેપ એની. એટલે વાદળી એક થઈ, એની બાજુમાંથી નનકડી વાદળી બીજી એને સાથરૂપ થઈ, અને પવનના જથ્થાની પવનના આકર્ષણની સાથે, પવનના ખેંચાણની સાથે એ વાદળી ધીમે ધીમે પ્રવાસ કરવા માંડી. એટલે બહુ ઉપર ચડી ન શકી, વાદળીમાં વજન વધવા માંડ્યો. વજન વધવા માંડ્યો એટલે વાદળીએ ચીસ પાડી કે શું કરું, શું કરું, શું કરું? હે કરતા પુરુષ, એ અકર્તા છતાંય કરતા, હે સૂર્ય પ્રભુ, તમે આકર્ષણને લઈ અને આ બીજકોનો જથ્થો વાયુની ગતિ સાથે લઈ અને હું એટલે અધર આવી છું. હવે શું કરું? હવે શું કરું? આ જથ્થો હમણાં મારાથી સહન નહીં થાય, એટલો બધો જથ્થો ભેળો થયો છે. હવે શું કરું? હવે શું કરું? એટલે જે કારક પુરુષ હતા, કારક જે કારણેથી આપણે આ સંસારમાં આવવાનું થયું, એ કારક પુરુષ છે. એ માતા પિતાની ઈચ્છાઓમાં પ્રવેશ કરી અને કારણ ઊભું કરે છે, અને કારણ પછી જે હોય તે. આવી રીતે કારક પુરુષને કીધું કે શું કરું, શું કરું, શું કરું?